ભયાનક ખતરો। नेपाळમાં ટ્રિપલ આફત આવી છે। વિનાશક પૂર બાદ હવે ડેમ પણ તૂટ્યો છે। ચીનમાં 5.1ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો છે। नेपाळમાં અત્યાર સુધીમાં 392 લોકોના મોત થયા છે અને હજુ પણ અનેક લોકો ગુમ છે। તિબેટ नेपाળ સીમા પર ડેમ તૂટ્યો છે। नेपाળના કેટલાક વિસ્તારોમાં ફરી પૂરની સ્થિતિ છે। રેસ્ક્યુ ટીમોને એલર્ટ કરાઈ છે। લોકોને ઊંચાઈવાળા વિસ્તારોમાં જવા માટે સૂચના અપાઈ છે। नेपाળમાં ફરી મોટી આફતના એંધાણ વર્તાઈ રહ્યા છે। તળાવ ફાટવાના કારણે ફરી પૂરનો ખતરો મંડરાઈ રહ્યો છે। नेपाળમાં તળાવનો એક ભાગ તૂટ્યો છે। नेपाળ પોલીસનું આ કહેવું છે અને તળાવનો ભાગ તૂટવાના કારણે પૂરનો ખતરો મંડરાઈ રહ્યો છે। नेपाળ તિબેટ સરહદ પર ભારે પૂર અને ભૂસ્ખલનથી હિમાલય પ્રદેશ આખો બદલાઈ ગયો છે। થીજી ગયેલા પાણી, કાદવ, ખડકો અને કાટમાળના પૂરથી ગામડાઓ, રસ્તા, પુલ તણાઈ ગયા છે। બચાવ ટીમો કાદવમાંથી પસાર થઈને જે પણ લોકો બચી ગયા છે તેમને શોધી રહી છે। પરિસ્થિતિ અનિશ્ચિત છે। કાટમાળમાંથી નદીનો રસ્તો બંધ થઈ ગયો છે અને જેના કારણે તેની પાછળ પાણી એકઠું થઈ ગયું છે। નિષ્ણાતોને ડર સતાવી રહ્યો છે કે આ પાણી અચાનક છોડવાથી બીજો મોટું પૂર આવી શકે છે। આ દરમિયાન नेपाળમાં વિનાશકારી વિસ્તારની નજીક આવેલા તિબેટમાં પણ ભૂકંપનો અહેવાલ મળી રહ્યો છે। नेपाળ પોલીસના જણાવ્યા અનુસાર અત્યાર સુધીમાં 389 મૃતદેહ મળી આવ્યા છે। नेपाળની આપત્તિ એજન્સી અનુસાર 910 લોકો હજુ પણ લાપતા છે, જેમાં ઓછામાં ઓછા 517 વિદેશી નાગરિકો હોઈ શકે છે। તિબેટમાં સરહદ પાર ચીને 3 લોકોના મોતની પુષ્ટિ કરી છે, જ્યારે કે ઓછામાં ઓછા 558 લોકો ગુમ થયાના અહેવાલ છે, જેમાં આશરે 260 વિદેશી નાગરિકોનો પણ સમાવેશ થાય છે। આનાથી બંને દેશોમાં ગુમ થયેલા લોકોની કુલ સંખ્યા 1468 થઈ છે। અને આટલું મોટું પૂર કઈ રીતે આવ્યું? नेपाળ અને ચીનના જણાવ્યા મુજબ બુધવારે હિમાલયના હિમ નદીનો એક મોટો ભાગ તૂટી ગયો। બરફ, ખડકો, કાદવ, પાણીનો વિશાળ જથ્થો ઝડપથી નીચે વહેવા લાગ્યો। પૂર હિમાલય નદી પ્રણાલીમાં પ્રવેશ્યું અને જેનાથી તેના માર્ગ પરના ગામડાઓ અને માળખા તણાઈ ગયા। જે વિસ્તારમાં આ આપત્તિ આવી તે કાઠમંડુ અને લાસાને જોડતા રસ્તા પરથી પણ પસાર થાય છે અને તે ટ્રેકર્સ અને યાત્રાળુઓ માટે એક લોકપ્રિય માર્ગ છે। શરૂઆતમાં એવું માનવામાં આવતું હતું કે ભૂકંપના કારણે ગ્લેશિયર તૂટી ગયું હશે। જો કે યુએસ ભૂસ્તર શાસ્ત્રી સર્વે અનુસાર 4.4 તીવ્રતાના ભૂકંપના સંકેત, જેને શરૂઆતમાં ભૂકંપ સમજવામાં આવતો હતો, તે વાસ્તવમાં ગ્લેશિયરના ખડકો અને બરફ તૂટવાથી ઉત્પન્ન થતી ઉર્જા હતી, જેના પછી મોટા પાયે કાટમાળનો પ્રવાસ શરૂ થયો। વરસાદે ચિંતા વધારી। આગામી દિવસોમાં હિમાલય ક્ષેત્રમાં વરસાદની આગાહી છે અને પૂરનો ખતરો પણ વધી શકે છે। પાણી નિષ્ણાતો કહે છે કે વરસાદ ચાલુ રહેશે તો પહેલાથી જ સંચિત પાણી વધુ ઝડપથી વધી શકે છે। આનો અર્થ એ થયો કે બચાવ ટીમો હાલ કાટમાળ અને પૂરના પાણીમાં ફસાયેલા લોકોને શોધી રહી છે, પરંતુ તેઓ સંભવિત નવા પૂરના ભયનો પણ સામનો કરી રહ્યા છે। તો नेपाળ પહોંચ્યો ન્યૂઝ 18। જી હા, ન્યૂઝ 18ના સંવાદદાતાએ બતાવ્યો नेपाળનો હાલ। नेपाળમાં વિનાશ બાદના નિશાન હજુ જોવા મળી રહ્યા છે। નવાકોટ વિસ્તારના હાલ બેહાલ છે। રસ્તાઓ સંપૂર્ણ ક્ષતિગ્રસ્ત થયા છે। હેલિકોપ્ટરથી પણ ચાલી રહ્યું છે રેસ્ક્યુ ઓપરેશન। બ્રિજ તૂટવાના કારણે વાહન વ્યવહારને અસર થઈ છે। તો नेपाળ પહોંચ્યું છે ન્યૂઝ 18 અને બેહાલીનો અહેવાલ પણ બતાવી રહ્યા છે। ત્યાં પહોંચ્યું છે જ્યાં પૂરે તબાહી મચાવી હતી। કેટલાય લોકો ઘર વિહોણા થઈ ગયા છે। કેટલાયના સ્વજનો આ પાણીમાં તણાઈ ગયા છે। એ લોકો હજુ પણ પોતાના સ્વજનોને શોધી રહ્યા છે। नेपाળમાં વિનાશક પૂરમાં મોટા સમાચાર છે। ગુજરાતના 23 લોકોનો સંપર્ક તૂટ્યો છે। ગુજરાતના વિવિધ જિલ્લાના 23 લોકો ગુમ છે। અમદાવાદના 4, આણંદના 4,
ગાંધીનગરના 4 લોકોનો સમાવેશ થાય છે. ખેડાના 4 અને સુરતના 3, અમરેલીના 2 લોકોનો સમાવેશ થાય છે. રાજકોટ અને વલસાડના એક વ્યક્તિનો સમાવેશ થાય છે. પ્રવાસીઓ કૈલાશ માનસરોવરની યાત્રા માટે નેપાળ ગયા હતા. ફ્રેન્ડશીપ બ્રિજ, ભોટેકોશી નદી અને રસુવાગઢી કેરુંગ બોર્ડરની આસપાસ અનેક પ્રવાસીઓનો સંપર્ક તૂટ્યો હોવાની માહિતી છે. કેટલાક પ્રવાસીઓ સાથે છેલ્લો સંપર્ક 24 થી 26 ઓગસ્ટ દરમિયાન થયો અને ત્યારબાદ તેમના ફોન બંધ અથવા તો સંપર્ક વિહોણા હોવાનું જણાવાયું. યાદીમાં અમેરિકા, કેનેડા, ન્યૂઝીલેન્ડ, ઓસ્ટ્રેલિયાના નાગરિકતા ધરાવતા ગુજરાત મૂળના પ્રવાસીઓનો પણ સમાવેશ થાય છે. વલસાડ સાથે જોડાયેલ રોમા દિલીપભાઈ ઈંટવાલા હાલ નેપાળમાં સુરક્ષિત હોવાની માહિતી મળી રહી છે. વલસાડ મામલતદાર દ્વારા જાણકારી આપવામાં આવી. ગુજરાતનો સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર અને સંબંધિત જિલ્લા તંત્ર પ્રવાસીઓની ભાળ મેળવવા માટે સતત સંપર્કમાં છે. તો નેપાળમાં પહોંચ્યું છે ન્યૂઝ 18. જી હા, અમારા સંવાદદાતા પહોંચ્યા છે અને નેપાળનો હાલ જણાવી રહ્યા છે. નેપાળમાં વિનાશ બાદના નિશાન, નવાકોટ વિસ્તારના हाल बेहाल. यहाँ पे एक सड़क थी, ये त्रिशूली का एरिया है. कल तक ये रास्ता आपको नॉर्दर्न नेपाल की तरफ लेकर जाता था, बट कल दोपहर के बाद से ये सिर्फ एक कच्ची मिट्टी का दलदल बन चुका है. और अब आप देखिए किस तरीके से ये जेसीबी मशीन्स लगाई गई हैं. नेपाल के जो लोकल अथॉरिटीज़ हैं, जो स्काउट्स है, डिजास्टर रेस्क्यू की टीम्स है, यहाँ की लोकल म्यूनिसिपैलिटी की टीम्स है, वो सब लगी हुई है यहाँ पे वापस सड़क बनाने के लिए, यातायात का मार्ग सुनिश्चित करने के लिए. नदी का पानी किस हद तक ऊपर आया था मैं आपको दिखाती हूँ. ये देखिए, ये एक गाड़ी है, एक ट्रक है. आप देखिए पूरी तरीके से वो मिट्टी में दब चुका है यहाँ पर. तो पानी का स्तर, नदी वहाँ है, उस तरफ है नदी, और वो नदी का रास्ता था. बट वहाँ से बढ़ते बढ़ते ये जो एग्रीकल्चरल डेवलपमेंट बैंक है, इसकी पूरी बिल्डिंग को डैमेज करते हुए ये सामने एक बिल्डिंग और है, देखिए पूरी तरीके से उसका छत टूट चुका है. जितनी बिल्डिंग्स उस कोने में हैं सब पूरी तरीके से दब चुके हैं. और यहाँ पे मैं कोशिश करती हूँ, लेकिन पूरा कीचड़ है, तो ये अभी स्टेबल नहीं है. ये अभी नदी से उखाड़ के नदी जो अपने साथ उठाकर मलबा लाई है, ये मलबा अभी भी गीला है, तो इसके ऊपर चलकर भी आगे जाना अनस्टेबल है. बट आप देखिए नदी से यहाँ तक पानी जो है उसने डैमेज किया हुआ है. ये ट्रक की हालत आप देख सकते हैं. अब देखिए जेसीबी जो है वो किस तरीके से रिपेयर कर रही है सड़क को. कोशिश की जा रही है कि इसके आगे सड़क बन जाए, ताकि एक बार सड़क बने तो लोग इस पर आगे रेस्क्यू और रिलीफ मटेरियल लेकर जा पाएं. बहुत ज़रूरी है कि आगे भी रेस्क्यू और रिलीफ मटेरियल पहुंचे. और साथ ही देखिए आसमान में भी आपको हेलीकॉप्टर की आवाज़ आ रही होगी. ये चॉपर्स भी लगातार उड़ रहे हैं. वो देखिए, वो नेपाल अथॉरिटीज़ का भी चॉपर है, प्राइवेट सेक्टर्स के भी चॉपर हैं, जो लगातार लोगों के पास राहत सामग्री पहुंचाने की कोशिश कर रहे हैं. आप एक मिनट आगे आइए, मैं आपको दिखाती हूँ. यहाँ पर नदी के दूसरे तरफ भी कुछ मकान हैं, लेकिन क्योंकि ब्रिजेस टूट गए हैं तो वहाँ तक पहुँच पाना मुश्किल हो रहा है.